ધ્વજવંદન કરવા માટે પધારી રહ્યા છે। બાળકોને વિનંતી છે કે આપણે સર્વે જગ્યા ઉપર ઊભા થઈ જઈશું। આપણે સર્વે પોતાની જગ્યા પર ઊભા થઈ જઈશું અને આપણે સર્વે સાવધાનની પોઝિશનમાં રહીશું। એક સાથ સાવધાન। ધ્વજવંદન માટે પધારી રહ્યા છે। स्वतंत्र भारत के गणतंत्र दिन के राष्ट्रध्वज को राष्ट्रीय सवारी जगह चलो भारत माता की, भारत माता की, वंदे वंदे। अपना एक्सिक्यूटिव मैजिस्ट्रेट અને મામલતદાર શ્રી મહેન્દ્ર હુરવડા સાહેબને વિનંતી કરું છું કે આપણા પ્રજાસત્તાક પર્વે આપણને શુભેચ્છાઓ આપશે તે પૂર્વક સાંભળીશું। भारत माता की, वंदे वंदे। भारतना 71मा प्रजासत्ताक दिवसना शुभ दिन माटे અહીં પધારેલા સૌને હું હાર્દિક શુભેચ્છા આપું છું। આપ સૌ જાણો છો કે સમગ્ર વિશ્વની અંદર ભારતની લોકશાહી એ સર્વોચ્ચ સ્થાન ધરાવતી લોકશાહી છે। આ લોકશાહી અને આઝાદી માટે સ્વાતંત્ર્યના દિવસો દરમિયાન અનેક નામી અને અનામી આઝાદીના લડવૈયાઓએ શહીદોએ પોતાનું બલિદાન આપેલું છે। મહાત્મા ગાંધી, आजादीना आद्य क्रांति गुरु पंडित श्यामजी कृष्ण वर्मा, शहीद भगत सिंह, भगतलाल धिंगरा, आवा अनेक नामी अनामी स्वातंत्र्य वीरोए जीवनનું બલિદાન આપ્યું છે। જે -40 ડિગ્રી સિયાચીન જેવી કપરી પરિસ્થિતિમાં ખડે પગે ઊભા રહી અને આપણા દેશની રક્ષા કરે છે। जल, स्थल और हवा त्रे पांचना सेनानीओ रात दिवस आपणा माटे उजागरा करे छे। त्यारे आपणे सौ आ आजाद देशनी अंदर रात्रे सरस मजानी ऊंघ लई सकीए छीए। तो एवा सरहद पर उभेला तमाम जवानोने आजना दिवसे आपणे वंदन करीए अने नमस्कार करीए। आप सब जाणो छो કે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે, ઉત્પન્ન કરે છે। આજે હવે આપણે ભલે પાષાણના ટુકડાને રત્ન કહીએ છીએ, પણ આપણા આચાર્ય ઋષિમુનિઓ એમ કહે છે કે પૃથ્વીયામ ત્રિરત્નાની જલમ અન્નમ સુભાષિતમ। આ વિશ્વના રમતવીરો, સાહિત્યકારો, લોક સાહિત્યકારો, સંશોધનકારો અને જુદી જુદી યુનિવર્સિટીઓની અંદર અભ્યાસ કરી અને આ દેશને ગૌરવ અપાવનારા યુવાન મિત્રો
કાર્યક્રમના કારણે આજે આ ભારતની લોકશાહીની સમગ્ર વિશ્વની અંદર પ્રતિષ્ઠા થઈ રહી છે. સાથે સાથે રાજકીય ક્ષેત્રના મહાનુભાવો, દાખલા તરીકે ભારતના પનોતા પુત્ર અને હમણાંના લોક સમ્રાટ, હૃદયના લોક સમ્રાટ એવા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, જે અથાગ પ્રયત્નોથી ભારત દેશની પ્રતિષ્ઠા સમગ્ર વિશ્વની અંદર ફેલાય એના માટે આપણા સૌ વતી તનતોડ મહેનત કરી રહ્યા છે. આ સંવેદનશીલ અને ગતિશીલ ગુજરાતના માર્ગદર્શક આપણા આદરણીય મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી સાહેબે પણ આજના દિવસે આપણે યાદ કર્યું. આ બધા આપણા પ્રતિનિધિઓ છે જે અત્યારે યુવાનોને, સમાજના દરેક ક્ષેત્રના માણસને પ્રેરણા આપે છે કે આપણે કેવી રીતના આપણા દેશને, આપણા રાષ્ટ્રને, આપણા વિસ્તારને, આપણા ગામને, આપણા ફળિયાને આગળ લઈ જઈ શકીએ. અને આપણે સૌ સાથે મળી અને એક સારા નાગરિક બનવાની, માત્ર અધિકાર નહીં પણ ફરજની વાતો કરવાવાળા સારા નાગરિક બનીએ અને એના માટે મા ભારતી આપણને આશીર્વાદ આપે એવી ભાવના સાથે આજનું આ મારું વક્તવ્ય હું પૂરું કરું છું. આપ સૌએ શાંતિથી મને સાંભળ્યો એ બદલ આપ સૌનો ધન્યવાદ. ભારત માતા કી વંદે વંદે. થેન્ક યુ. તો છે હસતા રમતા. છે कि घर से मस्जिद है बहुत दूर, चलो यूं कर ले किसी रोते हुए बच्चे को हंसाया जाए. કે મસ્જિદ બહુ દૂર છે, મંદિર બહુ દૂર છે, પણ નાના ભૂલકાઓને જો આપણે હસાઈએ તો એ જ આપણા માટે ભગવાન છે, એ જ આપણા માટે અલ્લાહ છે. देखो इन्हें ये होश की बूंदे, पत्तों की गोद में आसमां से कूदे, બેસી જાઓ સાહેબ. अंगड़ाई ले फिर
करवट बदल कर नाजुक से मोती हंस दे फिसल कर खो न जाइए तारे जमीन पर। ये तो है सर्दी में धूप की किरणें उतरे जो आंगन को सुनहरा सा करने मन के अंधेरों को रोशन सा कर दे ठिठुरती हथेली की रंगत बदल दे खो न जाइए तारे जमीन पर। और सपने में मिल जाए फरिश्ता सा कोई जैसे रंगों भरी पिचकारी जैसे तितलियां फूलों की क्यारी जैसे बिना मतलब का प्यारा रिश्ता हो कोई। ये तो आशा की लहर है ये तो उम्मीद की सहर है खुशियों की लहर है खो न जाएंगे तारे जमीन पर। खूब सुंदर। अब उठो देश के भाग जगाने हैं हमको निर्मल निर्मल कुछ गीत रचाने हैं हमको। अब कोना कोना जगमग जगमग होना ही है अब थान के मुट्ठी कसने की बारी है। स्वच्छता की ज्योत जागी है स्वच्छता की ज्योत जागी रहे। दम दमक दम दम दमकेगा इंडिया चम चमक चम चम चमकेगा इंडिया। अब उठो देश के भाग जगाने हैं हमको निर्मल निर्मल कुछ गीत रचाने हैं हमको। अब उठो देश के भाग जगाने हैं हमको निर्मल निर्मल कुछ गीत रचाने हैं हमको। बनकर धारा बहना हमको डगर डगर बस्ती बस्ती गांव गली और हर एक नगर नगर स्वच्छता की ज्योत जागी रे स्वच्छता की ज्योत जागे ज्योत जागे जगमग जगमग सी ज्योत जागी रे। स्वच्छता की ज्योत जागे दम दम दमकेगा इंडिया चम चमक चम चम चमकेगा इंडिया। जिद पे आ जाए देश मेरा फिर देखना तुम कोना कोना जगमग जगमग होना ही है। जिद पे आ जाए देश मेरा देश मेरा देश मेरा फिर देखना तुम कोना कोना जगमग
को स्नान कराना है, धरती को भी नहलाना है। जो मन से निकले उमड़ घुमड़, उस नदी को आज बहाना है। स्वच्छता की जोत जागी, स्वच्छता की जोत जागी, स्वच्छता की जोत जागी रे, जागी रे, जागी रे। स्वच्छता की जोत जागी रे, जागी रे, जोत जागी रे। जगमग जगमग सी जोत जागी रे, स्वच्छता की जोत जागी रे। चमक दम दम दमकेगा इंडिया, इंडिया। चमक चम चम चमकेगा इंडिया। સ્વચ્છતા કી જ્યોત જાગી રે. બાળકોની આ મહેનત ત્યારે જ પરિપૂર્ણ કહેવાશે કે જ્યારે આપણે આપણા ગામમાં, આપણા જાહેર રસ્તાઓ કે આપણા ફળિયામાં આપણે સ્વચ્છતા જાળવીએ અને જે કામ કરીએ છીએ એમાં વધારે સ્વચ્છતામાં વધારો કરીએ. આપણા બધાનું સપનું છે કે ભારત વિશ્વમાં મહાસત્તા બને અને ભારતને મહાસત્તા બનતા રોકતા ઘણા કારણોમાંનું એક મહત્વનું કારણ છે પ્રદૂષણ. અને એમાં પણ પ્લાસ્ટિક આપણા સૌ માટે ખૂબ ખતરનાક બન્યું છે. ત્યારે આ શાળાના બાળકો પ્લાસ્ટિક ડાન્સ દ્વારા આપણને કંઈક સંદેશો આપવા માંગે છે. ધોરણ 4ના બાળકો. શંભુજી ઠાકોર દાદા પૂર્વ જિલ્લા સદસ્ય તરફથી બાળકોને પ્રોત્સાહન રૂપે 2000 રૂપિયા, 1000 રૂપિયા વિજયભાઈ પટેલ આચાર્ય શ્રી તેલાવ અને 2500 રૂપિયા બહાદુરસિંહ સોલંકી સરપંચ શ્રી તરફથી બાળકોને મળે છે. આપણે જોરદાર તાલીનાદથી આને વધાવીએ.
मळी जाशे तुझो आज प्रीतम ने प्रीत मळी जाशे तुझो राधा ने श्याम मळी जाशे तुझो राधा ने श्याम मळी जाशे ધોરણ 3ની દીકરીઓ આ શાળાની ધોરણ 3ની દીકરીઓ પ્રસ્તુત કરે છે ડાન્સ જેના શબ્દો છે ચંદા ચમકે ચમચમ. के खड़कने से खड़कती है खिड़कियां, खिड़कियों के खड़कने से खड़कता है खड़क सिंह. खड़कने से खड़कता है खड़क सिंह. कितना मुश्किल ये गाना जरा गा के दिखाना. खड़कते खड़के खड़के खड़क सिंह का खड़के चन्ना चमके चमचम चीखे जो तन्ना चोर चीटी चाटी चीनी चटोरी चीनी को चंदा चमके चमचम चीखे जो तन्ना चोर चीटी चाटी चीनी चटोरी चीनी को.
पका पपीता, पका पेड़ या पका पपीता? पके पेड़ को पकड़े पिंकू, पिंकू पकड़े पका पपीता। बोलो। पके पेड़ पर पका पपीता, पकड़ा फेंके पति का कपड़ा। कपड़ा? पके पेड़ पर पका पपीता, पका पेड़ या पका पपीता, पके पेड़ को पकड़े पिंकू, पिंकू पेड़ को पकड़े पिंकू, पिंकू पकड़े पका पपीता। चंदा के चम चम चीखे चौबन्ना चौक, जीती जाते चीनी चटोरी चीनी को। चंदा के चम चम चीखे चौबन्ना चौक, जीती जाते चीनी चटोरी चीनी को। मुश्किल लगेगा ना ज़रा पके दिखाना, चंदा चीनी चमके चाटे चौकन्ना चीनी को। चंदा के चम चम चीखे चौबन्ना चौक, जीती जाते चीनी चटोरी चीनी को। અને તે છે મોબાઈલ. તો મોબાઈલ સવારના પહોરમાં જ આપણે જ્યારે ઉઠીએ એટલે મોબાઈલમાં જોવાનું મન થાય કે કોનો મેસેજ આવ્યો, પણ ખરેખર તો એ છે એ એક તેમના તરફથી આપણને બાળકો માટે પ્રોત્સાહન રૂપે રકમ મળેલ છે. આપણે જોરદાર તાલીના આજથી વધાવીએ. 500 રૂપિયા કાંતિભાઈ રાવળ તરફથી આપણને મળેલ છે, એમને પણ આપણે તાલીના આજથી વધાવીએ. આ જે શિક્ષકોની મહેનત છે એના માટે આપણે જોરદાર તાલીઓ કરીએ. એક માટે જોરદાર તાલીના આજ થઈ જાય આ બાળકો અને શિક્ષકો માટે. तूने ये क्या किया, बेवफा बन गया, वादा तोड़ के चल दिया इस तरह राहों में तू मुझे पीछे छोड़ के आगे तू निकल गया, साथी तू बदल गया, तोड़ी दोस्ती। यार संजय, मैं रोज इस लड़के को यहाँ देखता हूँ, ये हर रोज यहाँ आता है, न जाने किससे बातें करता है और फिर रोते हुए चला जाता है। तू इसे जानता है क्या? हाँ, मैं इसे जानता हूं, और इसके उस दोस्त को भी जो अब इस दुनिया में नहीं है। दोस्त? कौन दोस्त? बचपन से इनकी दोस्ती देखता आ रहा हूं, मगर अब ये दोनों साथ नहीं है। यार तू शुरू से बताना। तो चल बचपन से शुरू करते हैं। वो देख, कभी लड़े लड़े से थे, कभी अड़े अड़े से थे, कभी भीड़े भीड़े से थे, बस यूं ही जुड़ गए। थोड़े थोड़े से मीठे हैं, थोड़े थोड़े से खट्टे हैं, अब एक ही थाली के चट्टे बट्टे हैं, अब एक ही थाली के चट्टे बट्टे हैं, अब एक ही थाली के चट्टे बट्टे हैं। अरे इतना प्यार, तो फिर ऐसा क्या हुआ? वो कहते हैं ना, खाली पड़ा है मेरे पड़ोस का मैदान, एक मोबाइल बच्चों की गेंद उठा ले गया। मतलब ये कि दीपक के 20वें जन्मदिन पर उसके दोस्त यश ने उसे एक मोबाइल गिफ्ट किया, जो उसके जीवन की सबसे बड़ी भूल थी। वो कैसे? चल देखते हैं। और भाई दीपक, जन्मदिन की मुबारकें। यार काश एक स्मार्टफोन होता तो हम दोनों आज मस्त सेल्फी लेते। सेल्फी लेनी है तो चल ले लेते हैं सेल्फी। ओ तेरी, स्मार्टफोन।
पागल हो गया है तू? तुझे समझ में नहीं आता है? ये सब हरकतें करेगा? मोबाइल किसके लिए होता है? इन सब चीजों के लिए। मेरा फोन कहाँ है? क्यों, क्या हुआ? मुझे ये बता, मेरा फोन कहाँ है? क्या हुआ तुझे? फोन की इतनी जरूरत है? वो सब छोड़, मुझे पता है मेरा फोन तूने छुपाया है। यार, फोन तेरे लिए इतना जरूरी है? हाँ है। फोन तेरी दुनिया है? हाँ है। ये ले अपना फोन और इसी दुनिया में खोया रहे। अब तुझे इसकी जरूरत है, मेरी नहीं। तू मेरा हुक्म का इक्का, तू ही मेरी क्रिकेट का छक्का। मैं अलादीन, तू मेरा जिन, मैं अधूरा तेरे बिन। तू मेरी बोली का सिक्का, तू ही दिलदार मेरा पक्का। तू अलादीन, मैं तेरा जिन, मैं अधूरा तेरे बिन। मैं किसी से कम नहीं, तूने सिखाया जीने का नुस्खा, यही तूने बताया। नाच मेरी जान, होके मगन तू, छोड़ के सारे किंतु परंतु। नाच मेरी जान, होके मगन तू, छोड़ के सारे किंतु परंतु। आसमां का तू झिलमिला झंडा, मैं हूँ तेरा तारा 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 तारा। संग तेरे ही जीत है मेरी, मैं अकेला हारा 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 हारा। तूने पहाड़ा हिम्मत का बढ़ाया, जीने का नुस्खा यही तूने बताया। जिंदा दिली का सीख ले फन तू, छोड़ के सारे किंतु परंतु। नाच मेरी जान, होके मगन तू, छोड़ के सारे किंतु परंतु। मार छलांगे झूले गगन तू, छोड़ के सारे किंतु परंतु। रिश्तों से ज्यादा वक्त हम अपने फोन को देते हैं। भूल जाते हैं वो खुशियां जो उनके साथ रहने में होती है। दूसरों की तकलीफों का मजाक बना लेते हैं और अपनी तकलीफों का स्टेटस बना लेते हैं। मैंने तो अपने दोस्त को खो दिया, ये गलती आप मत करना, क्योंकि इंसान ने टेक्नोलॉजी को बनाया है, टेक्नोलॉजी ने इंसान को नहीं। लोगों को आते हैं जो नजर हम मगर देखोगे नहीं। ओ जुदा या खफा खुदा है दुआ, ऐसा तालियां होनी चाहिए इसके लिए, प्लीज। खाना पीना साथ है।
खाना पीना साथ है, मरना जीना साथ है, सारी जिंदगी ये दोस्ती हम तोड़ेंगे दम मगर तेरा साथ ना छोड़ेंगे। ये दोस्ती हम नहीं तोड़ेंगे, तोड़ेंगे दम मगर तेरा साथ ना छोड़ेंगे। भगवान के तोड़ने के बाद भी ये रिश्ता ना टूट पाया। मौत जैसा कड़वा सच भी इस सच्चे प्यार के सामने न टिक पाया। मोहब्बत का असली रूप और असली वजूद यही है। सच्चे प्यार को कैसे निभाना, उसकी मिसाल यही है। तोड़ेंगे हम मगर तेरा
લાગે છે કે સિયાચીનના સૈનિકો હોય. बादल बादल थाम लो दिल को सब, ये ज़मीं चूम कर सबको झूम कर. ऐ वतन जान जा जान मन, ये समा ये बहार दिल विदा जान सा. ऐ वतन जान जा जान मन, ये समा. હલો બાળકો, ચિંતા ના કરશો, તમારું ગીત ફરીથી સ્ટાર્ટ થશે. અને સાઉન્ડ સિસ્ટમની આજુબાજુ જે યુવાનો ઊભા છે એમને વિનંતી કે આપણે થોડા દૂર રહીએ પ્લીઝ. ये ज़मीं चूम कर सबको थाम लो दिल को सब, ये ज़मीं चूम कर सबको झूम कर. ऐ वतन जान जा जान मन, ये समा ये बहार दिल विदा जान सा. ऐ वतन जान जा जान मन, ये समा ये बहार दिल विदा जान सा. जलवा तेरा जलवा, तौबा मेरी तौबा. मेरी निगाहें करती है तेरे कदमों पे सजदा. जलवा तेरा जलवा, तेरा जलवा जलवा जलवा, तेरा जलवा जलवा, तेरा जलवा जलवा जलवा, तेरा जलवा. तौबा मेरी तौबा. जिस्म तेरा सोने का हीरे मोती लाल जड़े हैं. हर जिस्म तेरा सोने का हीरे मोती लाल जड़े हैं. तेरे दर पे हम सब तेरे पहरेदार खड़े हैं. हम हैं तो क्या हम हैं प्यारे, हम हैं तो क्या हम हैं प्यारे. का है खतरा. जलवा तेरा जलवा जलवा, ओ तेरा जलवा जलवा, तेरा जलवा जलवा, ओ तेरा जलवा जलवा. मैं हूँ फौजी तू मनमौजी, मैं हूँ फौजी तू मनमौजी. खूब मिले दीवाने दो जी, खूब मिले दीवाने. इस मिट्टी के साथ जुड़े हैं फर्ज मोहब्बत रोटी रोजी. फर्ज मोहब्बत रोटी रोजी. दिल के अंदर इश्क का जज्बा, दिल के अंदर इश्क का जज्बा. क्या जलवा क्या करवा, जलवा तेरा जलवा जलवा, ओ तेरा जलवा जलवा, तेरा जलवा
ફૌજીઓને સત સત સલામ. તો આ માતૃભૂમિને સલામ કરવી એ પણ આપણી એક નૈતિક ફરજ છે અને એટલે જ આપણે બધા અહીંયા ભેગા થયા છીએ. તો અહીંયા ધોરણ 6 ના બાળકો, આ શાળાના ધોરણ 6 ના બાળકો ડાન્સ રજૂ કરે છે અને જેના શબ્દો છે માં તુજે સલામ. तेरे जैसा कोई नहीं है, दुनिया घुमा है, नहीं कहीं तेरे जैसा कोई नहीं. मैं गाया जहाँ भी बस तेरी याद थी, जो मेरे साथ मुझको तड़पा दिलाती. सबसे प्यारी तेरी सूरत, प्यार है बस तेरा प्यार ही. माँ तुझे सलाम, माँ तुझे सलाम, अम्मा तुझे
સરસ. એક ડાન્સ પણ જોયો. आजा आजा जिंद शामी आने के तले, आजा जरी और नीले आसमाने के तले. आजा आजा जिंद शामी आने के तले, आजा जरी और नीले आसमाने के तले. नच नच कोयलों पे रात बिताई है, अखियों की नींद मैंने फूकों से उड़ा दी, गिन गिन तारे मैंने उंगली जलाई है. ખૂબ ખૂબ સરસ. બાળકોને પ્રોત્સાહન રૂપે 500 રૂપિયા કોડભાઈ પટેલ તરફથી મળેલ છે. તેમનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે. अंग
तेरी आन सदा, चाहे जान मेरी ये रहे ना रहे। हाँ मेरी ज़मीन महबूब मेरी, मेरी नस नस में तेरा इश्क बहे। फीका ना पड़े कभी रंग तेरा, जिस्मों से निकल के खून कहे। तेरी मिट्टी में मिल जावा गुल बन के मैं खिल जावा, इतनी सी है दिल की आरज़ू। तेरी नदियों में बह जावा, तेरे खेतों में लहरावा, इतनी सी है दिल की आरज़ू। सरसों से भरे खलियान मेरे, जहाँ झूम के भंगड़ा पा न सका। आबाद रहे वो गांव मेरा, जहाँ लौट के वापस जा न सका। ओ वतनावे मेरे वतनावे, तेरा मेरा प्यार निराला था। कुर्बान हुआ तेरी असमत पे मैं, कितना नसीब वाला था। तेरी मिट्टी में मिल जावा गुल बन के मैं खिल जावा, इतनी सी है दिल की आरज़ू। तेरी नदियों में बह जावा, तेरे खेतों में लहरावा, इतनी सी है दिल की आरज़ू। ओ हीर मेरी तू हंसती रहे, तेरी आंख घड़ी भर नम ना हो। मैं मरता था जिस मुखड़े पे, कभी उसका उजाला कम ना हो। ओ माई मेरी क्या फिक्र तुझे, क्यों आंख से दरिया बहता है। तू कहती थी तेरा चांद हूँ मैं, और चांद हमेशा रहता है। तेरी मिट्टी में मिल जावा गुल बन के मैं खिल जावा, इतनी सी है दिल की आरज़ू। तेरी नदियों में बह जावा, तेरी फसलों में लहरावा, इतनी सी है दिल की आरज़ू। तेरी मिट्टी में कोई मारे ना, यहाँ अपनी भी थोड़ी अदा थोड़ा अंदाज है। ऐसे है चाहे वैसे है, अरे जो भी है जैसे है, खुद पे हमें नाज है। जाने ना हमको ये ज़माना, चाहो तो हमको आज़माना। प्यारबाज़ हम, जानसाज़ हम, इश्क़बाज़ दिलवाले, कहते हैं हमको प्यार से इंडिया वाले। छूते दिल के तार से इंडिया वाले, हर जीत जीत ले हार से इंडिया वाले। दुश्मन के छक्के छुड़ा दे हम इंडिया
छुड़ा दे हम इंडिया वाले, दुश्मन के छक्के छुड़ा दे उंगली पे पत्थरों में जला दे, दुश्मन के छक्के छुड़ा दे इंडिया वाले। ની દીકરીઓ કરી રહી છે વિમન પાવર લક્ષ્મીબાઈ. है प्रचंड बोल मस्तकों के झुंड, आज जंग की घड़ी की तुम गुहार दो। आरंभ है प्रचंड बोल मस्तकों के झुंड, आज जंग की घड़ी की तुम गुहार दो। आन बान शान या की जान का दान, आज एक धनुष के बाण पे उतार दो। आरंभ है प्रचंड, मन करे सो प्राण दे, जो मन करे सो प्राण ले, वही तो एक सर्वशक्तिमान है। विश्व की पुकार है ये भागवत का सार है, कि युद्ध ही तो वीर का प्रमाण है। कौरवों की भीड़ हो या पांडवों का नीड़ हो, जो लड़ सका है वो ही तो महान है। जीत की हवस नहीं, किसी पे कोई वश नहीं, क्या जिंदगी है ठोकरों पे मार दो। मौत अंत है नहीं तो मौत से भी क्यों डरे, ये जाके आसमान में दहाड़ दो। आरंभ है प्रचंड बोल मस्तकों के झुंड, आज जंग की घड़ी की तुम गुहार दो। आन बान शान या की जान का दान, आज एक धनुष के बाण पे उतार दो। आरंभ है प्रचंड, तिलक और हाथ खड़क, दुर्गा है काली माई है। भाग रे भाग फिरंगी भाग भाग रे भाग, अश्व चढ़ी प्रचंड विकट ये मनु है लक्ष्मी बाई है। शोले बरसेंगे अब तुझ पर तेरी शामत आई है। चपल नयन की धार तो देखो, मुझ पर आरी बार तो देखो, तेरे शीश को लेने आई झांसी की रानी आई। हर दिशा हर कोई कह रहा
નથી, આઝાદ કરે છે સાધના, એના જ અહીં સન્માન થાય છે. સાણંદ તાલુકામાં જે બાળકોએ આ વર્ષે જે વિશિષ્ટ કામ કર્યું છે એ વિશિષ્ટ બાળકોનું અને વિશિષ્ટ શિક્ષકોનું કે જેઓ પ્રતિભાશાળી છે તેઓનું સન્માન થઈ રહ્યું છે. અને ચાંગોદર ગ્રામ પંચાયતના સરપંચશ્રીને પણ સરપંચશ્રીને પણ સ્ટેજ ઉપર આવવા વિનંતી. સરપંચશ્રીને પણ વિનંતી કરું છું કે તેઓ સ્ટેજ ઉપર પધારશે. સૌપ્રથમ અંજલિ ખોડાભાઈ કોળી પટેલ, ચાચરાવાડી વાસણા પ્રાથમિક શાળા, એણે કલા ઉત્સવમાં ચિત્રમાં જિલ્લા લેવલે પ્રથમ સ્થાન મેળવ્યું છે. તો અંજલિબેનને વિનંતી કરું છું કે તેઓ ઝડપથી સ્ટેજ ઉપર આવશે. અંજલિબેન છે. ધર્મેન્દ્ર સુરાભાઈ ચૌહાણ, ધર્મેન્દ્ર સુરાભાઈ ચૌહાણ, નવાપુરા પ્રાથમિક શાળા, જેમણે વિજ્ઞાન વિષયમાં વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરેલ છે. ધર્મેન્દ્ર હાજર હોય ઝડપથી સ્ટેજ ઉપર પધારે. ધર્મેન્દ્ર દોડીને જલ્દી. ત્યારબાદ શીતલ ભરતભાઈ ઠાકોર, ખોરજ પ્રાથમિક શાળા, જેણે સ્વરચિત કાવ્ય લેખનમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. શીતલબેનને પણ સ્ટેજ ઉપર વિનંતી છે. ત્યારબાદ આશાબા રાજેન્દ્રસિંહ ઝાલા, બીજી ચાવડા માધ્યમિક શાળા ચાંગોદર, જેમણે ગીત સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. આશાબાને પણ વિનંતી છે કે તેઓ મંચ ઉપર બિરાજશે. અને સેનવા પાયલબેન ગુલાબભાઈ, બીજી ચાવડા માધ્યમિક શાળા, જેમણે વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. આ સર્વે બાળકોનું અહીંયા સન્માન થઈ રહ્યું છે. આપણે તાલીનાદથી આ સન્માનને વધાવીશું. આશાબા રાજેન્દ્રસિંહ ઝાલા અને સેનવા પાયલબેન ગુલાબભાઈ, બીજી ચાવડા ઉચ્ચતર માધ્યમિક શાળા ચાંગોદરના બંને વિદ્યાર્થીનીઓ છે. સાણંદ તાલુકામાં પ્રતિભાશાળી શિક્ષકો, ચાંગોદર પ્રાથમિક શાળામાંથી આ જ શાળાના શિક્ષિકાબેન શ્રી ગજાલાબેન શેખ, શિક્ષક પ્રતિભાશાળી શિક્ષકોને વિનંતી છે કે સ્ટેજની પેલી બાજુ સીડી તરફ પોતાનું સ્થાન લેશો. સૌપ્રથમ ગજાલાબેન શેખ, ચાંગોદર પ્રાથમિક શાળા, ગણિત વિજ્ઞાનના શિક્ષક છે અને તેઓને સન્માનપત્ર એનાયત થઈ રહ્યું છે. તેઓ સતત ઉત્સાહી છે અને વિજ્ઞાન ક્ષેત્રે તેમજ અલગ જીવન શિક્ષણ ક્ષેત્રે બાળકોને ખૂબ જ્ઞાન પીરસી રહ્યા છે. ત્યારબાદ રણમલગઢ પ્રાથમિક શાળામાંથી રાકેશભાઈ એમ પટેલ, તેઓ સતત પર્યાવરણ ક્ષેત્રે બાળકોને સતત ધ્યાન દોરી અને બાળકો સાથે શિક્ષણ કાર્ય કરી રહ્યા છે એવા રાકેશભાઈ એમ પટેલ. આપણે તાલીઓના નાદથી આ પ્રતિભાશાળી શિક્ષકોને વધાવતા રહીશું. ઇન્દિરાનગર પ્રાથમિક શાળામાંથી અમિતભાઈ પટેલ, તેઓ ગણિત વિજ્ઞાનના શિક્ષક છે અને સરસ કામગીરી કરી રહ્યા છે. સર્વે શિક્ષકોને વિનંતી છે કે ગ્રુપ ફોટો લેવાનો હોવાથી આપ ઉભા રહેજો. ત્યારબાદ ખોરજ પ્રાથમિક શાળામાંથી મીરાબેન યાદવ, ત્યારબાદ મોડાસર પ્રાથમિક શાળામાંથી પ્રવીણભાઈ મકવાણા, કે જેઓને ગુજરાતમાં સ્વચ્છ શાળાનો એવોર્ડ પણ મોડાસર પ્રાથમિક શાળાને મળ્યો છે એવા પ્રવીણભાઈ અત્રે ઉપસ્થિત છે. પ્રવીણભાઈનું સન્માન થઈ રહ્યું છે. ત્યારબાદ અણદેજ પ્રાથમિક શાળામાંથી રોહિતભાઈ પટેલ, જિલ્લા સદસ્ય શ્રી ઘનશ્યામભાઈને વિનંતી છે કે તેઓ પણ મંચ ઉપર પોતાનું સ્થાન લેશે. જિલ્લા સદસ્ય શ્રી ઘનશ્યામભાઈ. ત્યારબાદ ઉપરદળ પ્રાથમિક શાળામાંથી અંજનાબેન પટેલ. અંજનાબેનને આમ તો આવું પ્રમાણપત્ર લેવું ગમતું નથી, પણ તેઓની સીએલ પણ એમને એમ રહે છે અને સતત તેઓ બાળકમય છે એવા શિક્ષિકાબેન શ્રી અંજનાબેન. તેલાવ પ્રાથમિક શાળામાંથી વિજયભાઈ પટેલ,
કે જેમણે તેલાવમાં ખૂબ જ ઇનોવેટિવ પ્રવૃત્તિઓ કરેલી છે એવા વિજયભાઈનું અત્રે સન્માન થઈ રહ્યું છે. વિજયભાઈ પટેલ, આચાર્ય શ્રી તેલાવ પ્રાથમિક શાળા. માણકોલ પ્રાથમિક શાળામાંથી રાજેશભાઈ સોલંકી બાળ પ્રવૃત્તિઓમાં પોતે અવ્વલ છે એવા રાજેશભાઈનું અત્યારે સન્માન થઈ રહ્યું છે. ત્યારબાદ આપણે એક વિશિષ્ટ સન્માનમાં અત્યારે જોડાવાના છીએ. એ વિશિષ્ટ સન્માન એવું છે કે ચાંગોદર એવું ગામ છે કે જેમાં 31 વર્ષથી આ સમરસ પંચાયત છે અને સમરસ પંચાયતમાં 10 વર્ષ સંતોકબેન હતા અને 20 વર્ષ પ્રહલાદજી અહીંના સરપંચ છે. તેઓ ખેડૂતના દીકરા છે. હું એમનું અત્યારે ઇન્ટ્રોડક્શન આપી રહ્યો છું. આ જેવો ફોટોગ્રાફી પૂર્ણ થાય એવા જ હું પ્રહલાદજીને વિનંતી કરું છું. પ્રહલાદજી શંકરજી ઠાકોર કે જેઓ મંચ ઉપર બિરાજશે. તેમના દીકરા હતા અંકિત રણજીતભાઈ ઠાકોર. એમના પૌત્ર હતા અને એમના સ્મરણાર્થે દાદાએ એક હોલ આ શાળાને આપ્યો છે અને એ હોલનું ઉદ્ઘાટન થાય એ પૂર્વે પ્રહલાદજી શંકરજી ઠાકોર કે જેઓનું મંચ ઉપર બિરાજમાન સર્વે મહેમાનશ્રીઓનું સન્માન કરશે. પ્રહલાદજી સ્ટેજ ઉપર આવી રહ્યા છે અને સ્ટેજ ઉપર એમનું સન્માન થઈ રહ્યું છે. પ્રહલાદજીનું સન્માન થાય છે. ક્યારેય શાળા માટે કોઈ પણ કામ હોય એમના મોઢેથી ક્યારેય ના આવી નથી એવા પ્રહલાદજી કે જેમણે આ હોલ શાળાને દાન પેટે આપ્યો છે. આપણે જોરદાર તાલીનાદથી પ્રહલાદજીને વધાવીશું અને મંચ ઉપર બિરાજમાન સર્વે મહેમાનોને વિનંતી છે કે એ તરફ જ આપ જઈ અને જે હોલ બન્યો છે એ નવનિર્મિત હોલનું ઉદ્ઘાટન કરશો. रोटी रोजी फर्ज मोहब्बत रोटी